નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। છોટાઉદેપુરમાં વાજતે ગાજતે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા। ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે નગરમાં ભ્રમણ કરી પ્રજાને આશીર્વાદ આપ્યા છે। આ પર્વ ઉજવવા નાના બાળકથી માંડી વૃદ્ધ ખૂબ જ મોટી સંખ્યામાં સૌ કોઈ જોડાયા હતા। રણછોડરાય મંદિર છોટાઉદેપુર ખાતેથી ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। જગન્નાથ રથયાત્રા સમિતિ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। નગરમાં નીકળેલી રથયાત્રા રણછોડરાય મંદિરથી નગરના રાજમાર્ગો પર ફરી અને ભારે આસ્થા, શ્રદ્ધા, ઉમંગ, ઉત્સાહ અને ભક્તિભાવ સાથે સૌ કોઈ આ ધાર્મિક કાર્યમાં જોડાયા હતા, જેમાં 5 બગી, 2 વેશભૂષા અને 3 બગીમાં સાધુ સંતોને બિરાજમાન કરવામાં આવ્યા હતા, જેમાં 1 બેન્ડ, 2 ડીજે, 1 ભજન મંડળી, 2 ઘોડા, 1 નાસિક ઢોલ, 1 રામ ઢોલ સાથે વિશાળ રથયાત્રા નીકળી, જેને સમગ્ર નગરમાં આકર્ષણ જમાવ્યું હતું। આ પ્રસંગે ભગવાનને રથમાં નૈમેશ ઠક્કર પરિવાર, ફુલહાર રાકેશ શ્રીગોડ, પરહિંદ વિધિ, રથ પ્રસ્થાન સાંસદ જસુભાઈ રાઠવા, રાજ્યસભાના સાંસદ મુકેશ રાઠવા, જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ, ધારાસભ્ય જયંતિ રાઠવા, નારણ રાઠવા, સંગ્રામસિંહ રાઠવા, નગરપાલિકાના સભ્યો સહિત રાજકીય આગેવાનો, નેતાઓ અને સામાજિક ધાર્મિક આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું। जय जगन्नाथ। आज अषाढ़ी बीज निमित्ते समग्र देश में भगवान प्रभु जगन्नाथ जी की यात्रा निकली है। ये प्रसंगे छोटाउदेपुर नगर मध्य थी जगन्नाथ रथ यात्रा प्रारंभ करवामां आव्यो। त्यारे आजना शुभ अवसरे छोटाउदेपुर तमाम भगवान लाड़ेला भक्तो आ यात्रा भागरूपे अहींया जोड़ाया है। त्यारे सौ भक्तजनों ने खूब खूब शुभेच्छा पाठवुं।